એક ભણેલ ગણેલ ઓફિસર ટ્રેનમાં બેઠા બેઠા ચોપડી વચ્ચે, એમાં પોતાને લાંબો રૂટ હતો ગાડીનો. રેલવે ગાડીની અંદર એક દાદા ઉપર સૂતેલાના પ્રોફેસર સાહેબ ચોપડી વચ્ચે. એમાં પ્રોફેસર સાહેબને આમ ચેન ન પડે એટલે એમણે પેલા એક અભણ દાદાને જગાડીને એમ પૂછ્યું કે દાદા તમે નીચે આવો ને, મારો ટાઈમ પસાર થતો નથી એટલે આપણે કંઈક વાતો કરીએ. પેલા અભણ દાદાએ કહ્યું કે સાહેબ તમે તો પ્રોફેસર માણસ છો, ભણેલા ગણેલા છો, હું અભણ માણસ છું, તમે એને હું ક્યાં સરખા? બોલે દાદા એવું નથી, આપણે શાંતિથી વાતો કરીએ, અને નહીતર એક કામ કરો, આપણે કંઈક રમીએ, કંઈક શરત મૂકીએ. તમે હારો તો તમારે 10 રૂપિયા મને આપવાના, હું હારું તો મારે તમને 10 રૂપિયા આપવા. અરે બાપા આવું ન હોય, તમે ભણેલા ગણેલા માણસ, હું અભણ માણસ ને એમાં શરત ને આપણે આવું કંઈ કરવું નથી. બોલે નહીં, મારો ટાઈમ પસાર થતો નથી, તમે કંઈક કરો. દાદાએ કહ્યું તો ઠીક છે ભાઈ, તમારી ઈચ્છા હોય તો કરી લઈએ. દાદાને કહ્યું કે જુઓ દાદા, હું હારું તો તમારે મને 10 રૂપિયા આપવા, અને તમે હારો તો મારે તમને 10 રૂપિયા આપવા. પેલા અભણ માણસે એમ કહ્યું, અભણ માણસે એમ કહ્યું કે જુઓ પ્રોફેસર સાહેબ, તમે તો ભણેલા ગણેલા છો, હું અભણ છું, એટલે આપણામાં થોડું અંતર તો ખરું ને ભણેલા ગણેલા ને. એટલે એક કામ કરો, હું જો હારું તો મારે તમને 5 રૂપિયા આપવા, અને તમે હારો તો તમારે મને 10 રૂપિયા આપવા. બોલો બરાબર છે? બોલો બરાબર છે. ઠીક છે, 5 તો 5. પ્રોફેસર સાહેબ ને એમ કે અભણ માણસ છે ને આમે મને મળવાના છે. ઠીક છે દાદા. દાદાને કે પહેલા જ તમે મને પ્રશ્ન પૂછો. દાદા કે ઠીક છે. દાદાએ પેલા પ્રોફેસર સાહેબને પૂછ્યું કે પ્રોફેસર સાહેબ, આ જગતમાં એવું એક પક્ષી છે કે ચારો ચણવા આવે ત્યારે એને 3 પગ, અને જ્યારે એ ઉપર આકાશમાં ઉડે ત્યારે એને 4 પગ. આ પક્ષી કયું? પ્રોફેસર સાહેબ કે આ લાયો ક્યાંથી? કારણ કે આવું પક્ષી જગતમાં ક્યાંય નથી. પણ અભણ માણસ હતો ને, કોઠાહૂજ હતી ને, એટલે એને કીધું કે ચારો ચણવા આવે ત્યારે 3 પગ, અને આકાશમાં ઉડે ત્યારે 4 પગ. આ પક્ષી કયું? 1 કલાક થયો પ્રોફેસર સાહેબને પરસેવો વળ્યો કે હવે આ કોઈ આ પક્ષી મળતું નથી. દાદા લ્યો આ 10 રૂપિયા, હું હાર્યો. દાદાએ 10 રૂપિયા ખિસ્સા મૂક્યા. બરાબર હાર્યા હતો. પ્રોફેસર સાહેબ કીધું જો હવે એ પ્રશ્ન દાદા જે તમે પૂછ્યો ને એ પ્રશ્ન, હવે એ પ્રશ્ન મારો છે. હવે હું તમને પૂછું છું, તમે પણ બતાવો કે આકાશમાં ઉડે તો 4 પગ ને ચારો ચણવા આવે ત્યારે 3 પગ. તમે બતાવો આ પક્ષી કયું છે? દાદાએ ખિસ્સામાં 5નો સિક્કો પ્રોફેસર સાહેબને આપ્યો કે લે મને ખબર નથી. બોલો આમાં બુદ્ધિશાળી કોણ? 5 રૂપિયા પડાઈ લીધા પ્રોફેસરના. બોલો આને કોઠાહૂજ કહેવાય ને. પતિ પત્ની ટ્રેનમાં જતા હતા ને એમાં એની પત્નીએ એના પતિ પાસે એવી હઠ લીધી કે મારી એક ઈચ્છા છે, આ ગાડીમાં જે હોંકળ આવે ને ખેંચવી છે. એના પતિએ કીધું રહેવા દે, એના કારણ વગર જે ગાડીમાં હોંકળ ખેંચે એને 1000 રૂપિયા દંડ ભરવો પડે. કારણ વગર હોંકળ ન ખેંચાય. બોલે નહીં, તમે સારા મનારો, મારી ઈચ્છા છે, મને મારી ઈચ્છા પૂરી કરવા દો. પણ પેલે કીધું કે તું કે તો દાગીના લઈ આપું, તું કે તો હાડી લઈ આપું, તું કે તો તને નાસ્તો લઈ આપું, પણ આ ખોટા તો દંડના 1000 રૂપિયા કેમ ભરાવે છે? બોલે નહીં, મારી ઈચ્છા છે. પણ બોલે આવી ઈચ્છા 1000 રૂપિયાની, બોલે તમે રામ રામ કરો. હું શાકભાજી લેવા જતી ને 10 રૂપિયાની તો 8 રૂપિયાની લાવતી ને 2 રૂપિયા કરીને 500 બચાય છે ને 500 તમે આપો, આપણે 1000 રૂપિયા થઈ ગયા છે. પણ બોલે શું કામ? એ બે ચર્ચા કરે, એમાં બેને કીધું તો પછી ઉપર એક દાદા હુતેલા છે, એમ કરો જો આવે ને આપણે પતે બધા પતાવે એમ પતી જાય તો ઠીક, નહીં તો આપણે દાદાનું નામ આપવાનું કે દાદાએ હોંકળ ખેંચી છે એટલે આપણા ઉપરથી બધું આળ નીકળી જાય. પેલે કીધું તો કરી ઈચ્છા પૂરી. અને એની પત્ની ઊભી થઈને 2 હાથેથી એવી હોંકળ ખેંચી, ગાડી ધીરે 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 ઊભી રહી. એકદમ પોલીસ આવી ડબ્બામાં. કોણે હોંકળ ખેંચી? પેલા બેનથી ન રહેવાનું એટલે આંગળી કરી ઉપર. કારણ કે રેલવેમાં 3-4 સીટો ઉપર આવે. ઉપર અમારે રામસુંગભાઈ જેવા એક દાદા હુતેલા, આંગળી કરી. પેલા દાદા છે, દાદાને કીધું પોલીસે કે દાદા આ હોંકળ તમે ખેંચી? કે હવે મેં ખેંચી. પતિ પત્ની તો રાજી થઈ ગયા, જેમ ભગવાને પ્રહલાદની લાજ રાખી એમ કે આજે આપણી લાજ રાખી. રાજી થઈ ગયા. દાદા તમે હોંકળ ખેંચી? બોલે હે મેં ખેંચી. બોલે કેમ? બોલે જો હું સૂતો હતો અને આ પતિ પત્ની આ 2 માણસો રહ્યા ને એને મારા ખિસ્સામાંથી 1000 રૂપિયા કાઢી લીધા છે. પેલા કીધું લે હવે કરી છે પૂરી. 1000 રૂપિયા દાદાને આપ્યા, 1000 પોલીસને આપ્યા અને મોડ સમાધાન કર્યો.
અને પછી પેલા પતિ પત્નીનું સ્ટેશન આવ્યું એટલે દાદાએ કીધું કે બાપા જાઓ, ભગવાન તમારી આવીને આવી હોશ પૂરી કરે. દાદા આ તમે જે થયું એ થયું, બાકી અણહણમાં જ્યારે આપણામાં સમજણ ન હોય અણ આવડતમાં આવું બને છે. માટે બાપા અણ આવડત ન આવે એના માટે આપણે આવા એક સુંદર આ પારાયણો કરીએ, આ સત્સંગ કરીએ, આ મા બાપને ભૂલશો નહીં આવા વ્યાખ્યાનો કરીએ છીએ. શા માટે? માણસમાં કંઈક જ્ઞાન આવે. મનુષ્ય અવતાર હું તો વારંવાર કહું છું બાપ કે ફરી અને ફરી મળતો નથી. પરમાત્માએ કહ્યું છે કે મનુષ્ય અવતાર છે ને એ 84 લાખ યોનિમાંથી છૂટવા માટેનો આ છેલ્લો અવતાર છે. અને જો માણસ એમાં જો હરિભજન કરી લે તો એનો બેડો પાર થઈ જાય બાપ. પણ માણસને એ કરવું નથી. માણસને જો 2 મિનિટ આપણે સત્સંગનું કીધું હોય ને તો સત્સંગમાં કોઈ ના આવે. આપણે એમ કીધું હોય ને કે આજે આપણે 7 દિવસની ભાગવત કથા છે ને બધા સાંભળવા આવજો, એટલે બધા ખૂણે જઈ અને હંતાઈ જાય, પણ કોઈ કથા સાંભળવા ના આવે. પણ તમે જોજો ગામમાં બરાબર ઝઘડો જામ્યો હોય કે કોઈ જો હમણાં ખેલ કરવા વાળા આવે ને તો કોઈ ગામનો માણસ અંદર હમાય નહીં. હે તમે જુઓ, આ એટલું આપણામાં અજ્ઞાનતા છે બાપ કે જે વસ્તુ સત્ય છે એને કોઈ સાંભળતું નથી, અને જે વસ્તુ અસત્ય છે એની નજીક માણસ હંમેશા જતો રહે છે. માટે આ સત્ય વસ્તુને સમજાવવા માટે આ સેવાધામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ભાઈ શ્રી કનકભાઈ આ સુંદર આ એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે બાપ. તો આ મનુષ્ય અવતાર મળ્યો છે, આ લાવો લેવા જેવો છે, અને આ લાવો આપણને મફત રૈયાના આંગણે લાવ્યો છે. આમાં કોઈ ફી નથી બોલો. નહીતર સિનેમાની અંદર થિયેટરમાં માણસ દાખલ થાય ને તો 10 રૂપિયા પહેલી એની ટિકિટ હોય છે. આમાં ટિકિટ કંઈ છે જ નહીં. જો આ મફત છે, જેને આવવું એને મફત પાસ આપેલા છે. પાસ નથી ટિકિટ, છતાંય માણસ અચકાય છે. હવે આમાં હું સાંભળવું તું લે? અરે ભાઈ સાંભળવા જેવું છે સાંભળો, ન સાંભળવા જેવું હોય ન સાંભળો, પણ શાંતિથી જો આપણે 2 મિનિટ જે કોઈ માણસ આવે એને જો સાંભળશું તો આપણું જીવન ધન્ય થઈ જશે. માટે આપણે કહીએ છીએ કે એક ઘડી આધી ઘડી આધી મેં પુની યાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. માણસ એક ઘડી જો સત્સંગ કરે ને તો એનું જીવન બાપ ધન્ય થઈ જાય. આ જીવનને ધન્ય કરવા માટે આ સુંદર અશ્વિનભાઈ જોશીના મુખે આપણે આ કાર્યક્રમનું આયોજન સાંભળશું. આવી ગયા છે બે જ આપણે એમને સાંભળીને માટે શાંતિ રાખો, કોઈ પડાપડી ભૂમિ પર આવા પાવન પ્રસંગો પણ થાય છે, અને આ ધરા ઉપર આવા જો સત્સંગના આયોજનો થતા હોય તો બાપ ખરેખર એટલે આ મનુષ્ય અવતારની અંદર આ સમય મળ્યો છે, જેટલો ટાઈમ મળ્યો આયોજન ચાલુ થાય છે બાપ. આપણે આજે સેવાધામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ભાઈ શ્રી કનકભાઈ ઓઝા આજે આપણને મા બાપને ભૂલશો નહીં એવું સુંદર ફોરેનમાં જાય છે, અને સારા એવા પ્રોગ્રામોની અંદર એમણે સારી સિદ્ધિ પ્રાપ્ત કરી છે બાપ. એટલે ખરેખર આવા આપણા આ ગામની અંદર એમણે આ ટાઈમ આપ્યો છે એ જ આપણા માટે મહત્વનું છે. અને એમાં ભાઈ શ્રી કનકભાઈએ આપણા માટે એમને તો હું એ કહેવા જઈ રહ્યો છું બાપ કે આ સત્સંગની અંદર જેમ અભાગ્યા જીવને માનવતા નથી મળતી એમ આ સત્સંગની અંદર આપણા એક ગામઠી ભાષાનો પેલો દોહો છે કે ભમરે ગેંગાને ભોળ્યો ભલો દેખાડ્યો બાગ, ભમરે ગેંગાને ભોળ્યો ભલો દેખાડ્યો બાગ, આ ગેંગાને આ ગમ્યો નહીં લીધો પોદલાનો લાગ. ગેંગો આપણે બધા ગામડામાં છીએ એટલે સમજીએ, પેલો છોણ મરે ને એ ગેંગો. અમારે રમશુભાઈ વધારે ખબર છે ખબર. ભમરે ગેંગાને ભોળ્યો, ભમરો ગેંગાને ભોળવે છે કે ભલા માણસ આ દરરોજ છોણમાં તું રહે છે. ભમરે ગેંગાને ભોળવ્યો ભલો દેખાડ્યો બાગ, ગેંગાને આ ગમ્યો નહીં લીધો પોદલાનો લાગ. ભમરો એટલે કોણ? આધ્યાત્મિક ભાગ છે. હવે આમાં ભમરો એટલે સંત, અને ગેંગો એટલે આપણા જેવા બધા અભાગ્યા જીવ. પોડલો એટલે શું? પોડલો એટલે આ સંસાર. ભોળવી લઈ તો જાય, 2 મિનિટ આમ સભાની અંદર બેસાડે, પણ એને એમ થાય બરોબર આપણા કામનું નથી. આમાં નથી બીડી પીવાથી, નથી ચા આવતો, નથી અમલ આવતો, આપણા માટે કઈ બરાબર આમાં ગપ્પા મારવાની વાતો આવતી નથી. એટલે આપણે એમ કરો
આપણે હતા ત્યાં જ બરાબર છીએ. આપણે બધા ઉઠીને જતા રહીએ આપણા ને આપણા રાવણામાં, પણ આપણે સત્સંગમાં જતા નથી. એટલે રામાયણમાં કીધું કે બીનું સત્સંગ વિવેક ન હોય, તો ભગવાનની કૃપા જ્યારે થાય ત્યારે આ સુંદર આવો અવસર મળ્યો છે. આ સુંદર અવસરની અંદર બાપ શાંતિથી આપણે 2 મિનિટ હવે ભાઈ શ્રી અહીંયા પધારી રહ્યા છે, માટે બધાને નમ્ર મારી પ્રાર્થના છે, શાંતિથી એમને સાંભળજો. જ્યારે આપણું એમનું પ્રવચન ચાલુ થાય ત્યારે કોઈ પણ માણસ હલનચલન ન કરે, અવાજ ન કરે. કોઈને કામ હોય તો શાંતિથી ઊભા થઈ કામ કરીને પાછા પોતાની જગ્યાએ, કારણ કે આ રૈયા ગામ આપણું છે. આપણા ગામની અંદર સારા એવા નામાંકિત ભાઈ શ્રી અશ્વિનભાઈ જોશી અહીંયા ફરી આવેલા છે. એવો માણસ જ્યારે આપણા આંગણે પધાર્યા છે, માટે આપણે પણ ગૌરવની વાત છે. આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એના માટે બધે આપણે બધા જ એમના માટે આપણે બધા બાપ આભારી છીએ. બોલીએ શ્રી કમલેશ્વર મહાદેવ કી જય. હલો, બસ હવે ભાઈ શ્રી આવીશું, પણ આજથી હવે એવો સંકલ્પ કરો આ સાંભળીને કે આપણે મા બાપ માટે કંઈ કરવું. પણ સૂત્ર છે, ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ હને વિસરશો નહીં. માટે મા બાપની કિંમત શું છે? આપણા ધર્મશાસ્ત્રો પણ એમ કહે છે, માતૃદેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. આપણા આ કનકભાઈ ઓઝાએ અહીંયા પ્રોગ્રામનો સુંદર આયોજન કર્યું છે. બસ હવે શાંતિ રાખો. જુઓ ભાઈ, આપણા શાસ્ત્રોનો એક આખી હરિભજન કરી અને કાર્યક્રમને આપણે આગળ વધાવતા હોઈએ છીએ. માટે સંગીતના આર્ટિસ્ટો પણ અહીંયા આવી રહ્યા છે, માટે એમને જરા આપણે આ પાંડુરંગ દાદાએ પણ એમ કહ્યું છે કે આ મનુષ્યની અંદર માણસ આખો દિવસ સુધરી જાય છે. માટે આપણે આજે આ સત્સંગ રૂપી જે કંઈ બે વાતો થાય એમાં એવી વાતો આપણા હૃદયમાં ઉતારીએ, આપણું જીવન બાપ ધન્ય થાય. શાંતિથી સાંભળજો. રામાયણની અંદર અનેક એવા પાત્રો છે, અને પાત્રની અંદર મેં હમણાં જ કહ્યું, પોતાના સ્વાધ્યાયની અંદર એક દીકરાનું ભણાવી ગણાવી અને એને કલેક્ટર બનાવે, અને એ જ દીકરો બાપ અને એ ધર્મ સંસ્કૃતિની અંદર આ મા બાપના ગુણોને આપણે ન ભૂલી શાંતિથી બાપ શ્રી અશ્વિનભાઈ જોશીને આપણે સાંભળીએ. 2 મિનિટ આપણે બધા શાંતિથી 2 મિનિટ તમે હવે થોડી શાંતિ રાખો.
કુમાર કેશવલાલ ઓઝા, સંજય કુમાર કેશવલાલ ઓઝા અને કનક કુમાર કેશવલાલ ઓઝા, આ કેશવલાલ ઓઝા પરિવાર ભાઈ શ્રી અશ્વિનભાઈનું ફૂલથી એમનું અભિવાદન કરશે બાપ.